તો આજે આપણે આ મોલિક્યુલ માટે આરએસ કોન્ફિગ્યુરેશન જોવાના છીએ. સૌથી પહેલાં નંબરિંગ માટે સીઆઈપી રૂલ્સ પ્રમાણે નંબરિંગ, જેનું એટોમિક માસ વધારે તેને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની અને જેનું ઓછું એટોમિક માસ તેને સૌથી ઓછી પ્રાયોરિટી આપવાની. તો અહીંયા સૌથી વધારે એટોમિક નંબર છે એને 1 નંબર આપવાનો છે. હાઇડ્રોજન છે એટલે આના પર 4 નંબર આવશે. અહીંયા બંને કાર્બન અટેચ છે તો ત્યારબાદ બીજો રૂલ એ છે કે એના પર સેકન્ડ પ્રાયોરિટી બીજું શું અટેચ થયેલું છે. તો અહીંયા છે ઓ ઓ ઓ 3 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. અહીંયા આગળ 2 ઓક્સિજન 1 હાઇડ્રોજન. તો અહીંયા આગળ આવશે 3 નંબર અને અહીંયા સેકન્ડ નંબર સોરી અને અહીંયા થર્ડ નંબર. માટે 4th નંબર અવે ફ્રોમ વ્યુઅર. તો અહીંયા 4th નંબર અવે ફ્રોમ વ્યુઅર છે માટે 1 2 and 3. So this molecule have S configuration.